ધોળકાના સરગવાળા ગામમાં હવે ધીરે ધીરે લોકોનું સમર્થન વધતું જાય છે. આમ તો આ નોન પોલિટિકલ એટલે કે બિન રાજકીય આંદોલન છે, પણ જે લોકો માને છે કે સમર્થન આપવું જોઈએ એવા કોંગ્રેસના જે લોકો છે એ પણ અહીંયા આવી રહ્યા છે, બીજા પાર્ટીના લોકો પણ આવી રહ્યા છે. સાહેબ, શું નામ છે આપનું? મારું નામ હાર્દિકસિંહ દાયમા છે. અમદાવાદ જિલ્લા યુવા કોંગ્રેસનો પ્રમુખ છું. ધોળકાની વાત કરીએ કે આ વાત કરીએ ત્યારે અનેક પ્રકારની વસ્તુઓ થઈ રહી છે. અત્યારે આંદોલન અહીંયા ચાલી રહ્યું છે. આ લોકો 15-20 દિવસથી છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા લોકો જોડે સંપર્ક નથી કરી રહ્યા. તો શું લાગે છે? તમે તો સમજો કોંગ્રેસમાં છો, તમે લોકો યુવા છો, તમામ વસ્તુ સરકાર કેમ નથી સાંભળી રહી વાત? જો પહેલી તો વાત, જ્યારે સરકાર ના સાંભળતી હોય ત્યારે વિપક્ષે હંમેશા પબ્લિકની મદદમાં આવવાનું હોય છે. અને વિપક્ષનું કામ જ એવું હોય છે કે સરકાર વિરોધી જે પણ સરકારની જે પબ્લિક વિરોધી જે નીતિ છે, ખેડૂતો વિરોધી, એનો અમારે વિરોધ કરવો જોઈએ અને આમની જોડે ઊભું રહેવું જોઈએ. એ અમારું દાયિત્વ છે. બીજી વાત કે જે સરગવાળા ગામમાંથી જે લાઈન નીકળે છે એ 2023માં નોટિસો અમને આપેલી છે. એ પછી 24 અને 25 બીજી નોટિસ આવી, એટલે ખેડૂતોએ છોડાયેલી નોટિસો નથી. એમને જાણ બાર વગર 7/12ના ઉતારામાં એમનો બોજો બી બોલે છે. એટલે અમને કોઈ જાણ વગર, અમને કોઈ વળતર આપ્યા વગર ડાયરેક્ટ લાઈન નાખવાનું ચાલુ કરી દીધી. એટલે અમને જે જંત્રી મુજબ 100% વળતર આપવું જોઈએ. અને જ્યાં સુધી આ નહીં આપે ત્યાં સુધી અમે આમની સાથે તન મન ધનથી જોડાયેલા છીએ. આપણી સાથે બીજા પણ આગેવાન છે. સાહેબ, શું નામ છે આપનું? અજીતસિંહ પરમાર, ગાંગડ ગામ છે. અજીતભાઈ, તમે તો જોરદાર ભાષણ આપતા હતા ને કહેતા ને ગયા ત્યારે મને બોલાવજો, એ રીતે તમે કીધું છે. પણ મૂળ સમસ્યા ફક્ત સમસ્યા એક જ છે, મારી એકની નહીં, આખા ભારત દેશની અંદર કોઈ પણ ખેડૂતની પીડા છે એ મારી પોતાની પીડા છે. અને હું આ ખેડૂતનો જે શોષણ થાય, દમન થાય, એ ઘણા ટાઈમથી દુઃખ અનુભવું છું. અને મને એમ થાય છે કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ, અને એ જ દેશની અંદર એ જ ખેડૂતોનું શોષણ થાય છે. આ વસ્તુ ખોટી છે. દરેક સરકાર, કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ સરકાર હોય, એ ખેડૂતો સામે જુએ. ખેડૂતો એ જગતનો તાજ છે. અનાજ પકવે છે. અનાજ હશે તો જ દુનિયા ચાલશે. અને એને પ્રોત્સાહન આપે, એને આગળ લાવવા માટેની નીતિઓ બનાવે, એ ખૂબ જ જરૂરી છે. અને આ ખેડૂતની હાલત એટલી દયનીય થઈ ગઈ છે કે એની કોઈ સીમા નથી. તો આ વસ્તુ બહુ ખોટું. અને આજથી નહીં, વર્ષોથી ને આદિ અનાદિથી ખેડૂતો પર શોષણો બધાએ જ કર્યું છે. એનો લાભ બધા લે છે. આ બહુ ખોટું થઈ રહ્યું છે. અને ફક્ત મને આ એક જ દુઃખ છે કે ભાઈ, ખેડૂતોને આગળ લાવો અને એનો પોતાનો માલ સામાન એને વેચવાનો થાય. મફતના ભાવે આપીને લાચારીથી આપવું પડે, ખોટ ભોગવીને પણ ધંધો કરવો પડે છે. હવે જમીન છે એટલે એને ધંધો કર્યા વગર છૂટકો નથી. આવી પરિસ્થિતિમાં આ ખેડૂતનું દુઃખ સાંભળે સરકાર. અને જ્યારે જે શાસનમાં અત્યાર સુધી ખેડૂતો પર દમન થયું છે એ શાસન ફેંકાઈ ગયું છે. જે સરકારે શાસનમાં કર્યું અને દમન કર્યું એ ફેંકાઈ જશે. આ સરકારને આ થકી હું વિનંતી કરું છું, ખેડૂત સામે જુઓ, ખેડૂતને સારી નીતિ બનાવો, સરકાર ટકાવી હોય તો. નહીતર આ જ ખેડૂતો તમારી સરકાર ઉથલાવતા વાર નહીં લગાડે. અને જે બી હોય, કોઈ પણ પક્ષ હોય, એમને પણ હું કહું છું કે તમે ખેડૂત માટે અવાજ ઉઠાવો. ખેડૂત હોય, ખેડૂત કોઈ જ્ઞાતિનો હોતો નથી, કોઈ સમાજનો હોતો નથી. ખેડૂત દરેક સમાજમાંથી આવે છે, દરેક જ્ઞાતિમાંથી આવે છે. એટલે ખેડૂત. પરમાર સાહેબ, ખાલી મારે એ પૂછવું હોય, પણ સરકાર તો મોટા મોટા દાવો કરે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ, અમે તો 2000 આપીએ છીએ, આવક ડબલની બી વાતો કરે છે કે 2000 રૂપિયા આપ વિચારી શકો કે 2000 રૂપિયામાં આવે શું? અને એની અંદર જેને નથી લાભ મળતો, અરે મળવા પાત્ર નથી, એ લાભ લે છે. મળવા પાત્ર છે અને એ 2000 મળતા નથી, એવા લાચાનું લિસ્ટ મારી પાસે છે. એવા તો હું માનો કે મારા ગામમાં જ તે હજારો છે, તો એવા દરેક ગામની અંદર કેવા ખેડૂતો હજારો હશે કે જેને આવી ઘણી બધી સહાયથી વંચિત જ છે. જેને કોઈ જાણકારી આપનાર નથી, એને કોઈ જવાબ આપતું નથી. કોઈ સરકારી કચેરીમાં ખેડૂત જાય તો એને હળધૂત કરવામાં આવે છે. અને એને એ મારાથી સહન નથી થતું. આ જ વસ્તુ મને ખૂંચે છે. એટલા માટે જ હું મરવા માટે તૈયાર થયો હતો કે હવે મારે કંઈ બાકી રહ્યું નથી. હવે કંઈ બાકી રહ્યું નથી. એક સમયે મારો જીવ નહીં હોય ને તો હવે કંઈ ફેર પડવાનો નથી.
એટલે અને જો કદાચ આ મીડિયા દ્વારા સરકાર સાંભળે અને કંઈક સારી નીતિ બનાવે એવી આશા રાખીએ છીએ આપણે. પણ આ સરકાર ખેડૂતોને લાગે છે તમને? આ સરકાર નહીં, કોઈ સરકાર કે કોઈ અત્યાર સુધી શાસન કર્યું કોઈ એક ખેડૂતોનું સાંભળ્યું નથી. તમે જુઓ ખેડૂતોની હાલત બહુ દયનીય હાલત છે. સરકારી કચેરીમાં એને એક ખોટા ધક્કા ખાવા પડે. 20 ગામમાં નકલ કાઢવા વાળા બરોબર જવાબ નથી આપતા. એને ગોળીઓ પીવડાવે છે ને ગળીને આવતા રહે છે. લાચાર છે, એનું કોઈ સાંભળવા વાળું નથી, એને કોઈ વાચા આપનારું કોઈ છે નહીં. આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? મારું નામ અરવિંદભાઈ છે. અરવિંદભાઈ, તમે અહીંયાના જ ગામના જ છો? હા, સરગવાળા ગામનો છું. સરગવાડાના જ છો ને તમે લોકો 20 દિવસ 25 દિવસથી આંદોલન કરી રહ્યા છો અને કોઈ તમારી સામે જોતું નથી. શું કરશો હવે? હવે તો અમે જો એવું વિચાર્યું છે કે આ 2 દાડામાં આનો નિર્ણય નહીં લાવે તો અમે જાતે પાઇપો કાઢી અને બહાર રોડે ફેંકી દઈશું. એ છતાંય અમારું નહીં સાંભળે તો અમે રોડો આંતરશું, અને એ છતાંય નહીં આંતરે તો અમે તાલુકા જઈશું, જિલ્લા જઈશું, ટ્રેક્ટરો ભરીને જવાના છીએ. અમારી એટલી તૈયારી છે. તમને શું લાગે છે આ લોકો કેમ નથી સાંભળતા હોય છે? આ લોકો કાન જ બેરા છે, નહીં સાંભળતી જ નથી. હું પોતે વિકલાંગ છું, લગભગ 1 મહિનાથી હું આમાં દોડું છું, પણ તોય આ છતાં આ સરકાર નથી સાંભળતી. કેમ લાગે છે કેમ નહીં સાંભળતી હોય? હવે એ તો એમને ખબર હોય ને, એમના પેટ ભરી દીધા હારી પેટ, એવું લાગે છે? આ લાગે જ છે ફાઇનલ. એમાં હું કહું, પેટ ભરી દીધા બધાના, તો જ ના સાંભળતી હોય ને. આ ખેડૂતનો રોટલો ખાતા હોય તો એ સાંભળે નહીં. ખેડૂતનો રોટલો જ નથી ખાતા આ લોકો. તો શું ખાય છે? પૈસા ખાય, પૈસા તિજોરી ભરે, પૈસા જ ખાય. રોટલા ખેડૂતને નથી ખાતા. જો ખેડૂતનો રોટલો ખાતા હોય ને તો આમનામાં થોડી કઈ દયા હોય છે. આમનામ દયા જ નથી, સહેજે દયા નથી. સહેજે દયા નથી. તો પછી હવે શું કરશો? કાં તો મરશું, આ પણ જમીન જવા દેવાની નથી. અમારા છોકરા હાટર અમારા હાસવાની છે. બીજા પણ આગેવાનો છો, આગળ આવો. શું નામ છે આપનું? મારું નામ છે નારાયણભાઈ ડાભી. મારું મૂળ ગામ છે ભોળા. ત્યાંથી આવ્યા છો સમર્થનમાં? ભોળાથી અત્યારે આ સંમેલન માટે જે ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે એના માટે ભાગ લેવા માટે અને એને સપોર્ટ દેવા માટે હું આવ્યો છું. શું કરશો? આ લોકો 15-20 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને કોઈ સાંભળતું નથી, કોઈ આવતું નથી સત્તા પક્ષમાંથી. એના માટે એક જ છે, જ્યાં સુધી લોકો રોડ ઉપર નહીં આવે ત્યાં સુધી આ સરકાર માનવાની નથી. ગામો ગામ ઠેર ઠેર આના વિરુદ્ધમાં આંદોલન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કહેવાય કે સુપ્રીમ કોર્ટ આજની તારીખમાં 3 દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટની ઉપર જ્યારે ફાઇલોનો ઘા કરવામાં એવા નિર્ણયો સુપ્રીમ કોર્ટના જજોના છે. અને અગાઉ પણ હું કહું, ગોગોઈથી લઈ ચંદ્રચૂડ અને છેલ્લે આપણા સૂર્યકાંત પહેલાના ગવાઈ સાહેબ, એ પણ પોતાના ભત્રીજાને હાઈ સુપ્રીમ કોર્ટમાં લાવવા માટે પોતે સરકારનો ફેવર લીધો. અને આટલા સમયથી આ જે ઈવીએમ માટે ચાલી રહ્યું છે એના માટે પણ સુપ્રીમ કોર્ટ અને ખાસ કરીને ચંદ્રચૂડ જવાબદાર છે. ચંદ્રચૂડના ઘેર નરેન્દ્ર મોદી આરતી કરવા જાય. હવે અમારે શું સમજવાનું? અને હાલનો આપણા જસ્ટિસ સૂર્યકાંતજી પોતાના મિત્રો સાથે લગ્નના સમારંભોમાં જાય છે. આ એટલું શરમજનક છે, એક સામાન્ય માણસને ખબર પડે કે આ સરકાર ક્યાંની છે. હવે છેલ્લામાં છેલ્લો રસ્તો અમને એક જ લાગે, સુપ્રીમ. હવે સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ જ એના ફેવરમાં છે. એમણે જે બંધારણમાંથી કાઢી નાખ્યું કે જ્યારે ચૂંટણી થાય ત્યારે જે સમિતિ હતી બંધારણમાં જે બનાવેલી એ ચંદ્રચૂડે કાઢી નાખી અને એમાંથી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને બહાર કાઢી નાખ્યા અને એની જગ્યાએ 2 સરકારના અને વિરોધ પક્ષના નેતા. હવે એમાં તો એનું કંઈ ઉપજવાનું જ નથી. અને એમને પોતાની મરજીથી અમિત શાહે પોતાની ઓફિસમાં કામ કરતા હાલના ચૂંટણી આયોગ જ્ઞાનેશ કુમારને પોતે મૂકી દીધા છે. એ જે અમિત શાહ અને મોદી નરેન્દ્ર મોદી, હવે સરબર તો મારે કંઈ કહેવાનું આવતું જ નથી. હવે એમ સુપ્રીમ કોર્ટના જજ જ કહીએ છીએ, શ્રીમાન એ લગાવવાનું તો હવે આવતું જ નથી.
કારણ કે એમને છેલ્લામાં છેલ્લો અમારો આશરો સુપ્રીમ કોર્ટ. હવે એ જ જ્યારે જાય અને એ જ જ્યારે ના માને ત્યારે પ્રજા માટે એક જ વિકલ્પ છે કે રોડ ઉપર આવવું પડે, ફરજિયાત આવવું પડે અને 100% આવવું પડે. પણ તમે તો જે ભાષા બોલો છો ભાજપવાળા કહે છે કે આપણા કોંગ્રેસવાળા જ આવું ભાષા બોલે. પણ કોંગ્રેસ આજે ભાજપના અત્યારે બળવો ચાલી રહ્યો છે. આજની તારીખમાં મધ્યપ્રદેશમાં એક સીટના ઉપચુનાવ માટે એનો વિરોધ કોણ કરી રહ્યા છે? ફક્ત ભાજપના. આજની તારીખમાં વિરોધ કરી રહ્યા છે ભાજપના. હજારો માણસો રોડ ઉપર છે, છતાં પણ ચાલતા કોઈનું ચાલવા દેતા નથી. બરાબર. એટલે અત્યારે આ તાનાશાહી, લોકશાહી છે નહીં. લોકશાહી ઇઝ ઓવર. લોકશાહી કહેવા પૂરતી છે, પણ લોકશાહી છે નહીં. અને જજ સાહેબોની નિયુક્તિ આપણા પંચાલી સાહેબ અહીંથી એમને ટ્રાન્સફર કર્યા રાજસ્થાન, અને રાજસ્થાનમાં 56 જજો, સિનિયર જજો, 56 જજોને કાપી અને 57 નંબરમાં જે અત્યારે હાલમાં આપણા બેઠા છે ને પંચોલી સાહેબ, એમને બેહાડી દીધા. એ 2032માં ક્યારે આવશે? ત્યાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે આવશે. હવે એની પાસેથી આપણે શું રાખી લીધો? અત્યારે એક જ છે ચૂંટણી, જે કહે છે ને બધા કે આખા સુપ્રીમમાં એક જ મર્દ છે, અને એ કોણ? એ શ્રીમતી અને માનની વંદની શ્રી નાગરત્ના. એની પાસેથી તમને આશા છે કે 2000 આગળના વર્ષમાં આવે છે, 27માં, પણ ફક્ત એનો ચૂંટણી ગાળો ફક્ત 32 કે 33 દિવસનો છે. છતાં પણ અમે આશા રાખીને બેઠા છીએ કે આ સમયમાં કોઈ, અમારા તો એક જ વસ્તુ જોઈએ છે કે આ વિરોધ પક્ષો, હું તો નાનો માણસ કહેવાય, પણ બધા વિરોધ પક્ષો એક જ કહું છું કે તમે આ જે ઈવીએમ છે, ઈવીએમને કાઢી નાખો. ઈવીએમ એનો મુખ્ય છે, અને આપણા એક લડી રહ્યા છે મુસ્લિમ વકીલશ્રી, ફક્ત એક ઈવીએમ કાઢો, આ બધો સોડો દૂર થઈ જશે. બિલકુલ. આપણી સાથે બીજા પણ ગામના વ્યક્તિ છે. ચલો. હા, શું નામ છે આપનું? મારું નામ વશરામભાઈ કાનાભાઈ સોલંકી, સરગવાળા. તમે તો ગામના જ છો. ગામના આટલું મોટું નુકસાન થઈ રહ્યું છે, બહેનો ભાઈઓ તમામ લોકો. ગામમાં નુકસાન તો અત્યારે 1 અબજો રૂપિયાની જમીન એ મફતમાં લઈ જવા માંગે છે, એટલે એનો તો વિરોધ અમારો સખત જ છે. પણ હું તો નાનો માણસ, પણ મારું જો હાલે તો આખે નવી પાર્ટી બનાવીને આવતી ચૂંટણીની સામે લડવાની પૂરી ઈચ્છા છે ને. અમારે એ પાર્ટી આખી બનાવવાની છે, એ ખેડૂતો માટે. સ્પેશિયલ ખેડૂતની જ છે. અને ગામો ગામ હમણાં પબ્લિકને તૈયાર કરવાની જ છે, એટલે પબ્લિકને તૈયાર કરી ગામો ગામ પહેલા ખેડૂતને નાની પાર્ટી બનાવે, ત્યાંથી પછી આગળ જવા મોટી પાર્ટી બનાવે તાલુકામાં. એટલે હા, એટલે ઈચ્છા તો છે જ છે, અને બનાવશું છે એ નક્કી. આવતી ચૂંટણીમાં કદાચ એમની સામે એક જ પાર્ટી લડશે, જે કિસાન પાર્ટી તરીકે આપી છે. શું નામ છે સાહેબ આપનું? મારું નામ સરગવાળા રણછોડભાઈ દેવુભાઈ. શું કહેવા માંગે, અમે અત્યારે એવું કે 1.5 મહિનાથી અમે આ લડત આપી રહ્યા છીએ. આ યુવાનો હારે હું હરમજ મારા જ્યારે ખેતરમાં અત્યાર સુધીમાં મને કોઈ નકલ કે જ્ઞાન કરીને નોટિસ નહીં. આજ દિન સુધી મારી નકલમાં હજી એન્ટ્રી નથી આ લોકો નથી કરી. ના, હજી નોંધ જ નથી. 2022 થી અત્યાર સુધી મને જાણ નથી કરી. અમે ખેતર આંકવા ગયા ત્યારે ખબર પડી, છોકરાએ કીધું કે આ તો કાંઈક ખૂંટ મારેલ છે ખીલી અને સુનો. એટલે બીજા દિવસે અમે જોવા ગયા, અને પછી અમે લોકોને સીએનજી ગેસની જે ભોળાદ રોડ પર જે કંપની જે છે અહીંયા અમે જાણ કરી. એટલે એ લોકોએ એવું કીધું કે આપણે તમારું જે કહ્યું અમારા ભૂલથી. હવે સાહેબ 195 સર્વે નંબર રણછોડભાઈ દેવુભાઈ, હવે એની જગ્યાએ સાહેબ 205 સર્વે નંબર. હવે આટલી કઈ ગલત હોય 94, 95, 97, 96 થાય કે 10 સર્વે નંબરનો ફેર આવે તો આ જ જેવું નથી. મેં બધે નોટિસો આપી વકીલ મારફત, 25,000 બગાડ્યા મેં. પ્રાંત સાહેબને આપ્યું, મામલતદારને આપ્યું, કલેક્ટરમાં આપ્યું, એમને હેડ ઓફિસે જ્યાં 26 સેક્ટરમાં આપ્યું. હજી આજ દિવસ સુધી મને કોઈ બોલાવતા નથી. અને મને એવી રજૂઆત કરેલી કે તમે કાકા અમારે તમારી જોડે બેઠક કરવી છે અને જે કંઈ તમારું સોલ્યુશન હલ કરવી. એટલે મેં એવું કીધું મારેથી અવાય નહીં તો આ છુવાનિયા મારી હારે હાલે છે જાણ છે. પછી એટલે એવું કે આ બળું કાકા એમના થઈ ગયા, એમનું કંઈક મળ્યું. આવું થાય ને, હું એમને આપણે બધા છોડીને હા મને બોલાવી જાય એક બાજુ, મને કે તમારા ઘરે બેઠક કર્યું ગમે તમે આવી જાઓ. હવે બેઠક કરું એટલે મારે તો આપણો વિશ્વાસ તોડવાનો થાય, એટલે મારે જ ના જવું. બધાનો આખા ગામનો ને 10 ગામનો આ પ્રશ્નનો હલ થાય તેથી બધા સામે હાલી આવશું. બિલકુલ. આપણી સાથે સ્થાનિક પત્રકાર છે, ગામના જ છે, એમના ઘરથી બી આજે અહીંયા વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે.
શું નામ છે આખું નામ કહો એટલે મારા દર્શકોને ખબર પડે કે નાના નાના યુટ્યુબરો કઈ રીતે સમસ્યાને ઉપાડી રહ્યા જ્યારે મોટા લોકો ત્યાં સ્ટુડિયોમાં બેસે. મારું નામ રમેશ સોલંકી છે. હા. હું પોતે એક પત્રકાર છું, અહીંયાનો સ્થાનિક પત્રકાર છું, હા. ગુજરાત સિક્યોર ન્યૂઝ. તો અહીંયા અત્યારે ભોળાદથી ભાયલા સુધી જે ગેસ લાઈન નાખાય છે ત્યાં ઓછામાં ઓછા 8 ગામ આવે છે અને અહીં સરગવાળાના 48 સર્વે નંબરો આવે છે. તો ખેડૂતોની એક જ માંગ છે કે અમારા ખેતરોમાંથી આ લાઈન પસાર ના કરશો. લોથલ જે વિશ્વનું મોટું મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનવા જઈ રહ્યું છે, મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક છે જે સરગવાળામાં બનવામાં જઈ રહ્યું છે. તો અહીંયા અત્યારે હાલમાં ટીપી સ્કીમ પડી છે, તો અહીંયા જમીનનો ભાવ કરોડો રૂપિયા છે. તો ખેડૂતોની એક જ માંગણી છે કે અમારા ખેતરોમાંથી લાઈન પસાર ના કરશો, બાજુમાં ખાળિયામથી કે આ રોડ ઉપરથી રોડની બાજુમાંથી પસાર કરો. તો બીજું બોલો. મારે સવાલ એ છે કે તમારા કોઈ ધારાસભ્ય કે કોઈ આવે છે અહીંયા તમે લોકોને પૂછવા માટે? તમે તો આખા દુનિયા માટે ન્યૂઝ પ્રસારિત કરો, કોઈ આવે છે ખરા? અત્યાર સુધીમાં ધારાસભ્યને, પ્રાંત સાહેબને, કલેક્ટર સાહેબને, ધારાસભ્યને તો અહીં ગામના ખેડૂતો આજુબાજુના જઈને આવેદનપત્ર પણ આપેલું છે, પણ હજુ સુધી ધારાસભ્યનો કોઈ પણ રિસ્પોન્સ આવ્યો નથી. ખાલી મને એ પૂછવું છે, તમે તો અહીંયા ગામમાં બેસીને કરો છો, કોઈ મોટા પત્રકારો અહીંયા આવે છે, વાત કરે છે કે ચલો આ દેખાડીએ આવું કંઈક વાત કરે છે? અત્યાર સુધીમાં મોટા પત્રકારમાં તો એબીપી અસ્મિતાવાળા એકવાર આવ્યા હતા, અને તમે પોતે એમપી ન્યૂઝવાળા, હું પોતે, અને આજ કાજલબેન શું આવ્યા છે. લાગે છે જેટલું પ્રસાર મળવું જોઈએ આંદોલનને કે ખેડૂતોને મુદ્દો છે એટલું નથી મળી રહ્યું. આના કારણે સરકારનું દબાણ હશે, એવું હશે કે નહીં? સરકારનું દબાણ તો નહીં, પણ કોઈ સાંભળતું નથી. સાંભળવું જોઈએ ને. જે આ 15મો દિવસ છે અમારા આંદોલનનો, અહીંયા 15મો દિવસ છે. આમ તો 1 મહિનેથી ચાલુ છે, પણ અમે મંડપ નાખીને ધરણા 15 દિવસથી નાખ્યા છે. તો સરકારને સાંભળવું તો પડશે ને ખેડૂતોનું. હવે શું લાગે છે આંદોલન કેવી રીતે આગળ વધશે હવે? કારણ કે કોઈ સાંભળતું નથી. તો સાંભળવું જ પડશે, નકર આંદોલન ઉગ્ર થશે. આંદોલન ઉગ્ર કરવામાં આવશે, સરકારને સાંભળવું જ પડશે. અને આપણા મીડિયા માધ્યમથી નહીં કહું છું કે સરકાર સાંભળે અને આનો કોઈ યોગ્ય નિરાકરણ લાવે, યોગ્ય આનો નિકાલ લાવે. સરકાર આવશે, કોઈ સરકારના પ્રતિનિધિ અહીં આવશે તો નિરાકરણ આવશે ને. તો કોઈ આવતું જ નથી, કોઈ સાંભળતું જ નથી. એ માટે આવવું પડશે ને અહીંયા. તો કેમ નથી આવતા આ લોકો? તો એ તો સરકારને જોવાનું રહ્યું ને. અમે તો કેવી છીએ, ગામના ખેડૂતો કહે છે કે ભાઈ તમે આવો, અહીં બેસો, અમારું સાંભળો ખેડૂતોનું, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. આપણે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું, પ્રાંત સાહેબ આવી ગયા, મામલતદાર અહીંયા આવી ગયા, એકવાર જ્યાં પછી કોઈ નહીં આવતું. સાંભળવું તો પડશે ને, કે નહીં સાંભળવું પડે? બિલકુલ સાંભળવું પડે, લોકશાહીમાં સાંભળવું જ પડે. બરોબર, તો કોઈ સાંભળતું જ નથી. સાંભળવું તો પડશે ને. સાંભળ્યા વગર કઈ રીતનું નિરાકરણ આવશે? આજ 15 દિવસ થયા, 15 દિવસમાં સરકારે સાંભળવું જોયું જ નહીં હોય. આવો કાકા, તમે બોલતા હતા, શું હતું? તમે બોલો, ક્યાં જાઓ છો હવે? શું નામ છે? મારું નામ પ્રભાજી જેઠીભાઈ ગોયલ. હા, ગોયલ સાહેબ શું કહેશો? ગોયલ સાહેબ એવું કહેવા માંગે છે કે અત્યારે આ સિઝન ખેતીની છે. આ સામે જુઓ, ખેતી પ્રધાન દેશ છે, ખેતીની જમીન છે. અત્યારે આ ખેડૂતને આ ખેતર ખેડવાના બદલે અહીં બેહરવું પડે, બરાબર. અને આ ગામની અંદર ભેંસ્યું તો હશે જ તે. બિલકુલ હશે. ભેંસ્યું હોય એ છતાંય લેડીઝો 4 લાવવી પડે, એના બદલે ભેંસ્યું ભૂખી રહે એટલે હાજે દોવા ના દે, પાટું મારે. તો આ ખેડૂતને નથી, આ ઉપર મોદીને, અમિત શાહની બધાને ખબર પડતી. મારે એવું કહેવું છે. જે રીતે તમામ લોકો આવી રહ્યા છે, લોકલ પત્રકારો છે, તમામ લોકો કહી રહ્યા છે કે હજુ સુધી સંપર્ક નથી કરવામાં આવ્યું આ આંદોલનને પૂરતું. એટલે સમસ્યાનું સમાધાન કઈ રીતે થશે? મૂળ વસ્તુ એવી જ છે, ખેડૂતોની જમીનોના ભાવ વધી રહ્યા છે. તમારે કંઈ કેવું છે? હા બોલો, શું નામ છે? મારા યાનપી ન્યૂઝ દ્વારા એક જ માગણી છે કે તમે કંપનીવાળાના ભલે ખેડૂત કોઈ પણ કંપની બનાવવા માટે આપે તો રોડના રસ્તા અને પાણીનો નિકાલ બરોબર આની ઉપર સરકાર ધ્યાન આપે. કારણ કે મારી જોડે 100 વીઘા જમીન વેચાણી. મારે ત્યાં ગઈ સાલ મેં એક વિડીયો માધ્યમથી મેં વિડીયો અપલોડ કર્યો. મારું આઈડી બ્લોક કરી દીધું. અમારે બી 4 વખત બ્લોક કરી દીધું સરકાર. હા બસ. એટલે મારે એ તમારું નહીં, અમારું બી કરી દે. કોઈ પણ ખેડૂતને આલ્યું હોય તો આપી શકે છે, એવું આપણે વિરોધ નહીં કરતા, બરોબર. પણ શું છે, જમીન વેચવી તો ના જ જોઈએ, આપણી માં છે. પણ હા, કોઈ વેચે તો કંપનીવાળાને પાણીનો નિકાલ, રસ્તો આવી વ્યવસ્થા કરે એવી નમ્ર વિનંતી. બિલકુલ.
સ્વાભાવિક છે, આપણે તમામ લોકો જોડે વાત કરી રહ્યા. સમસ્યા એક જ છે કે ભાવ વધી રહ્યા છે જમીનોના. પાઇપલાઇન નીકળશે તો ભાવ પણ ઘટી જશે. લોથલનું જે સંગ્રહાલય છે એ બની રહ્યું છે, એના કારણે પણ અહીંયા વિકાસની વાતો છે. પણ જમીનો કોની? ઉદ્યોગપતિઓની, ખેડૂતોની, કે પછી મિડલમેન? કમાણીનું સાધન આ જ છે, પણ ખેડૂતો માટે આજીવિકાનું, એનું ભવિષ્યનું સવાલ છે. સહયોગી વિભાગો સાથે અનિલ પટેલ, સરગવાડા, અમદાવાદ.